હેલો સ્ટુડન્ટ્સ, આપણે અવર્ગીકૃત માહિતી માટે આંકડાશાસ્ત્રમાં સરેરાશ વિચલન શોધવા માટેનું સૂત્ર અને તેના ઉપરના ઉદાહરણો 2-3 જોયા. આંકડાશાસ્ત્રમાં માહિતી તમારી 2 પ્રકારની આવે, અવર્ગીકૃત અને અવર્ગીકૃત. અવર્ગીકૃત એટલે કે તેમાં તમને અવલોકનોનું કોઈ ગ્રુપ નથી આપેલું, એક અવલોકન સેપરેટ હોય છે અને તે કોઈ 3, 5 આ પછી આપણે ઉદાહરણમાં જોયેલું હતું લાસ્ટમાં 3, 3, 5, 7, 10, 12, 21 તેના માટે તમને માહિતી આપેલી અને તેનું જ તમારે મધ્યક કે મધ્યસ્થ કે સરેરાશ વિચલન કે વગેરે શોધવાનું હતું. હવે આવે વર્ગીકૃત માહિતી માટે. વર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલન શોધવા માટે મધ્યક ને મધ્યસ્થ તો જોઈશે જ, કારણ કે આપણે મધ્યક ને સાપેક્ષ અને મધ્યસ્થ ને સાપેક્ષ સરેરાશ વિચલન શોધવાના છે. તો વર્ગીકૃત માહિતી માટે મધ્યક કેવી રીતે શોધવાનું છે તેનું સૂત્ર શું છે અને મધ્યસ્થનું સૂત્ર શું છે તે અહીંયા આપણે લખીશું. સરેરાશ વિચલનનું સૂત્ર તે એવું જ છે, અવલોકનોમાંથી તમારે મધ્યક કે મધ્યસ્થ બાદ કરવાનું અને તેની સરેરાશ લેવાની. એ તો તમારું કોમન રહેશે, પણ અહીંયા મધ્યક અને મધ્યસ્થ માટેનું સૂત્ર થોડું ચેન્જ થશે. તે પહેલા જોવાનું રહેશે વર્ગીકૃત માહિતી એટલે ગ્રુપ વાળી માહિતી તમારી આવશે. તો તે કેવી આવવાની છે? તો વર્ગીકૃત માહિતીમાં પણ અવલોકનો તો આવવાના છે જ. અવલોકનો આવશે, x1, x2, x3 તમારા અવલોકનો તો આવવાના છે, પણ એ અવલોકનો ના માટે તેમની આવૃત્તિ આપેલી હશે. આવૃત્તિ એટલે સિમ્પલ તમે એવું વિચારી શકો કે એ ધારો કે તમે 1 થી 10 નંબર તમારા બોર્ડમાં કે ગમે તે રિઝલ્ટ તમારી સ્કૂલમાં તમારા ક્લાસમાં પણ રિઝલ્ટ આવે તો તમારે 1 થી 10 નંબર ધારો કે તમે કોઈકને પણ 1 થી 10 નંબરમાં કોણ કોણ છે તો કોઈ વખત પોસિબિલિટી એવી આવે કે પહેલો ક્રમાંક 2 જણાનો આવેલો હોય, 5મો ક્રમાંક 3 જણાનો આવેલો હોય. તો એ તમને જે અવલોકન આપેલું છે, અવલોકનમાં 1 કરતા વધારે જણાનો સમાવેશ થતો હોય તો તે તમારું શું લખે? પહેલો નંબર આવવા વાળા 3 જણા. તો આ શું કહેવાય? એની આવૃત્તિ. એટલે વર્ગીકૃત માહિતીમાં શું આવે? આ અવલોકન કહેવાશે અને આ એની આવૃત્તિ. એટલે તમને x1, x2, x3 અવલોકનો આપેલા હશે તો અવલોકનોને અનુરૂપ તે લોકોની આવૃત્તિને ફ્રીક્વન્સી કહેવાય. એટલે f1, f2, f3 એવું પણ આપેલું હોય. બરાબર? અવલોકનો તમારા 1, 2, 3, 4 લાઈનમાં જ આવે એવું જરૂર નથી. આમાં 3, 3, 5, 7, 12 આ લોકોની આવૃત્તિ આપેલી એવું પણ બને. આવૃત્તિ 5 આપેલી, 4 આપેલી હોય, 3 આપેલી હોય, હવે ગમે તે આવૃત્તિ. બરાબર? આ તમારી થઈ તે વર્ગીકૃત માહિતી માટેનો એક પ્રકાર છે. એટલે પહેલા તમને વર્ગીકૃત માહિતી એટલે શું? તો કે તમને અવલોકનો આપેલા હોય, એ અવલોકનોને અનુરૂપ તે લોકોની આવૃત્તિ આપેલી હોય છે. બરાબર? અને તેમાં તમારે વર્ગીકૃત માહિતી માટેના પાછા તમારા 2 પ્રકાર છે. તેમાં અવલોકન અને અવલોકન અનુરૂપ માહિતી જે આપેલી છે, આવૃત્તિ આપેલી છે, તેના પાછા 2 પ્રકાર પડે છે. ઇન શોર્ટ, વર્ગીકૃત માહિતીને 2 પ્રકારના આવૃત્તિઓ વાઇઝ એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. એ કયા છે? અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. અસતતમાં અત્યારે હું કહી ગઈ તે પ્રમાણે કે આનું સ્વરૂપ કેવું આવે? તો કે આના સ્વરૂપમાં મને અવલોકનો આપેલા છે તેને હું x કહી દઉં, કોષ્ટક આપેલું હશે, એમાં પણ કોષ્ટક તો હશે જ. એ x1 પછી તમને આપેલું હશે x2, એવા xn અવલોકનો આપેલા હોય અને આ દરેક અવલોકનોને અનુરૂપ તે લોકોની આવૃત્તિ આપેલી હોય, f1, f2 up to fn. આ જે છે તે અસતત આવૃત્તિ વિતરણનું સ્વરૂપ છે કે આ પ્રમાણે માહિતી આપેલી. એમાં x1, x2, x3 તમારા ગમે તે પ્રકારના અંકો લાઈનમાં જ આવે એવું જરૂરી હોતું નથી. ઓકે? ફોર એક્ઝામ્પલ, મેં અત્યારે તમને કહ્યું કે 1 થી 3 નંબર આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની હોય તો x માં અવલોકનો મને 1 થી 3 આપેલા એવું બની શકે, 1 ને 2 ને 3 એ લાઈનમાં આવી શકે, એનો કોઈ પ્રશ્ન નથી. પણ આવવા જોઈએ એવું જરૂર નથી. fi તો કે પહેલો નંબર આવવા વાળા 2 જણા છે, આ 1 છે ને આમાં 3 જણા છે, તો આની કોષ્ટક બની ગયું. એટલે ટોટલ અવલોકન 3 નથી. આ વિદ્યાર્થીઓની સંખ્યા તમે જુઓ તો 3 ને 2, 5 ને 6. જો વિદ્યાર્થીઓની માહિતી અહીંયા આપેલી હોય તો કે 1 થી 3 ક્રમાંકમાં આવનાર વિદ્યાર્થીઓ કેટલા, તો અહીંયા 3 દેખાતા છે. આપણે અવર્ગીકૃત માહિતીમાં તો અહીંયા જે આવે તેને જ આપણે અવલોકનોની સંખ્યા તરીકે લેતા હતા. બટ આમાં 1 નંબર વાળા 2 જણા છે, 2 નંબર વાળો 1 જણ છે અને 3 નંબર વાળા 3 જણ છે. એટલે ટોટલ કેટલા જણા? તો કે આ લોકોનો સરવાળો આવે. એટલે આવી માહિતીમાં પેલામાં અવલોકનની સંખ્યાને આપણે સ્મોલ n કહેતા હતા. અહીંયા પણ છેદમાં તો તમારો સ્મોલ n જ આવશે, પણ સ્મોલ n ખરેખર શું બનશે? આ નહીં, આ.
FI જે છે તે લોકોનો સરવાળો બનશે. સૂત્રમાં તમને કહું, આ તો સાથે સાથે અહીંયા બોલી ગયા એટલે આ થાય છે એટલે મેં તમને કહી દીધું કે n એટલે શું, તો કે આવૃત્તિઓનો સરવાળો. વર્ગીકૃત માહિતીમાં આવૃત્તિ આવશે જ એટલે તે લોકોનો સરવાળો થશે. તેમાં અસતત ને સતત બે ભાગ પડ્યા તો અસતત માટે આ સ્વરૂપ આવશે. બરાબર? તો સતત માટે નવું શું આવશે તે જાણવું પડે. તો સતતમાં માહિતી તમારી જે આપેલી છે તેમાં પણ અવલોકનો અને આવૃત્તિ તો આવવાની છે જ. અવલોકનોના વર્ગો તમને અહીંયા આવશે. વર્ગ એટલે શું, તો કે આમાં મેં નંબર લીધા કે પહેલો નંબર આવનારા કેટલા જણા છે, બીજો નંબર આવનારા કેટલા જણા છે. પણ તમને ક્લાસમાં 60-70 જણા હોય તો એવું પૂછે કે 0 થી 10 ની વચ્ચે કેટલા, માઇનસમાં તો માર્ક જવાના છે નથી, નેગેટિવ માર્કિંગ સિસ્ટમ ની હોય તો. એટલે 0 થી સ્ટાર્ટ કરું તો 0 થી 10 ની વચ્ચે કેટલા જણાના માર્ક આવેલા છે, તો અમુક સ્ટુડન્ટ્સ ઉભા થશે ને. હા, તો એવો વર્ગ આપી દે 0 થી 10 અને તે લોકોની આવૃત્તિ તમને, આવૃત્તિ એટલે તેમાં વિદ્યાર્થીઓ જેટલા ઉભા થશે તે દર્શાવતો અંક, કે 0 થી 10 વચ્ચે માનો કે 5 જણા છે કે જે લોકોના માર્ક 0 થી 10 ની વચ્ચે છે, અહીંયા 5 લખેલા હશે. પછી અહીંયા સીધું 12 થી 90 લખે તે નહીં ચાલે. સતતમાં શું આવશે, અહીંયા જે વર્ગ પાડું છું ને તો વર્ગમાં વચ્ચે અંતર નહીં રહેવું જોઈએ. એટલે 0 થી 10 છે તો અહીંયા શું આવવું જોઈએ, હવે 10 થી 12 આ રીતે તમારું આવી જવું જોઈએ માહિતી. એટલે તમારી માહિતી જે આવશે તે 0 થી 10, પછી 10 થી 12 લખાઈ ગયું, અહીંયા ગાળો સરખો રાખીએ, 10 થી 20, 20 થી 30, 30 માર્કની પરીક્ષા હોય તો આ રીતે થશે. 0 થી 10, 10 થી 20, 20 થી 30 એટલે વચ્ચે કોઈ પણ ગેપ રહી નથી. બરાબર છે? એટલે આમાં કેટલા વિદ્યાર્થીઓ આવવાના હશે તો તે તમારો કઈ અંક આપેલો હોય તો કે આમાં ધારો કે 25 જણા છે કે જે લોકોના 10 થી 20 ની વચ્ચે માર્ક છે અને 20 થી 30 ની વચ્ચે, તો 20 થી 30 ની વચ્ચે વાળા માનો કે 10 જણા છે. બરાબર? તો આ તમારે સતત આવૃત્તિ વિતરણ તમને આ રીતે આપેલું હોય. એમાં તમને વર્ગો આપેલા હોય અને વર્ગોમાં વચ્ચે અંતર કશો ગેપ રહેતો નથી. અહીંયા 0 થી 9, 0 થી 9 આપેલું અને પછી 10 થી 11 થી સ્ટાર્ટ થયેલું અને પછી આપેલા હોય તેવું નહીં. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 એ રીતે તમને માહિતી આપેલી હોવી જોઈએ. તો એ સતત આવૃત્તિ વિતરણ કહેવાશે. આમાં એવું નથી હોતું 1 2 3 4 વર્ગ તો નથી હોતા, પણ 1 2 3 4 આવવા જોઈએ એવું પણ નથી હોતું. બરાબર? એટલે લાઈનમાં આવવા જોઈએ એવું પણ નહીં અને વર્ગ પણ નહીં. એ સતત અને અસતતનો આટલો ભેદ તમારે સમજી લેવાનો છે. અને આ જે બે પ્રકાર છે વર્ગીકૃત માહિતી માટેના, તો તેમાં પણ મધ્યક અને મધ્યસ્થ શોધવા માટેના સૂત્રો તમારા આવશે અને સરેરાશ વિચરણનું પણ આવશે. બરાબર? અને સરેરાશ વિચરણ એટલો કોમન જ છે કે અવલોકનોમાંથી મારે તેનો મધ્યક કે મધ્યસ્થ અને સાપેક્ષ પૂછે તો તે બાદ કરવાનું છે. એટલે આ પહેલા મેં તમને સતત અને અસતત વચ્ચેનો ડિફરન્સ શું છે તે તમને કહ્યો છે. અહીંયા વર્ગો આવશે, વચ્ચે અંતર ન હોય તેવા આવશે, તે લોકોને આવૃત્તિ આપેલી હશે, વર્ગીકૃત માહિતીમાં આવૃત્તિ આવશે જ. બરાબર? ઘણીવાર કોષ્ટક આપેલું એટલે વર્ગીકૃત જેવું નહીં આવે. વર્ગીકૃતમાં પણ કોષ્ટક શોધો માહિતી આપેલી હોઈ શકે ખરી, આવૃત્તિ આપેલી હોય તે વર્ગીકૃત છે. તો હવે આપણે અસતત આવૃત્તિ વિતરણ માટેનું મધ્યક, મધ્યસ્થ અને સરેરાશ વિચલન જોઈએ અને સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યક, મધ્યસ્થ અને સરેરાશ વિચલનના સૂત્રો જોઈએ છે. બહુ ખાસ ડિફરન્સ નથી, અમુક તો એ લોકોના સેમ જ આવશે. જ્યાં થોડો ઘણો ચેન્જીસ આવશે ત્યાં હું તમને બતાવી રહી છું. એટલે આપણે એક સૂત્ર વિચારીએ કે મધ્યકનું સૂત્ર અને મધ્યસ્થનું સૂત્ર અસતત આવૃત્તિ વિતરણ માટે કયા કયા આવે છે. બરાબર છે? આગળ અસતત આવૃત્તિ વિતરણ માટે મધ્યક x બાર બરાબર મધ્યક એટલે અવલોકનનો સરવાળો છેદમાં સંખ્યા, પણ અહીંયા અવલોકનોમાં fi આવી જાય છે ને એટલે સૂત્રમાં fi આમ તમારું સૂત્ર અવર્ગીકૃત માટે કયું છે સિગ્મા xi છેદમાં n, પણ અહીંયા fi આવેલા છે, ખાલી xi પર ડિપેન્ડ નથી રહેવાતું, અહીંયા અવલોકનો જાય છે એટલે સિગ્મા fi અને xi નો ગુણાકાર, આવૃત્તિ અને અનુરૂપ, આની સાથે આનો ગુણાકાર, આની સાથે આનો ગુણાકાર, આની સાથે આનો ગુણાકાર થી જે અંક મળશે તે લોકોની સરેરાશ. બરાબર?
n અહીંયા આ રીતે લખ્યા છે, બુકમાં પણ લખ્યું છે i equal to 1 to n. કેટલા અવલોકનો છે તે દરેક n હોય તો n, અહીંયા 3 છે તો i equal to 1 to 3 એવું લખશે. 3 અવલોકનો હોય તો અહીંયા n અવલોકનો છે એટલે i equal to 1 to n x1 f1 x2 f2 up to xn fn આ બધા આવૃત્તિઓનો ગુણાકાર કરીને તેની સરેરાશ લેવાની છે. સરેરાશ તો આવશે જ મધ્યક એટલે fi છેદમાં અહીંયા હવે સ્મોલ n છે તો અહીંયા સિમ્બોલ બદલી નાખ્યો કેપિટલ અને કેપિટલ N શું થશે? જ્યાં કેપિટલ N બરાબર આવૃત્તિઓનો સરવાળો, એમાં પણ i equal to 1 to n બધી આવૃત્તિઓ, તમામ આવૃત્તિઓનો સરવાળો, એટલે બધાનો સરવાળો થશે તે f1 f2 up to dash dash fn. આ થયું મધ્યકનું સૂત્ર. બરાબર છે? fi છેદમાં કેપિટલ N. બરાબર, જ્યાં જ્યાં તમને કેપિટલ N દેખાશે ત્યાં સમજવાનું કે આવૃત્તિઓનો જ સરવાળો અહીંયા છે. બરાબર, અને હવે આ જ અસતત આવૃત્તિ વિતરણ માટે આપણે મધ્યકનું સૂત્ર લીધું. આ જ સૂત્ર તમારું સતત માટે પણ આવતું છે. મધ્યક માટે એક જ છે, બીજી પદ્ધતિ પ્રમાણે બદલાય એ આપણે પછી જોઈશું, પણ આમાં સરેરાશ વિચલનનું જોઈએ, મધ્યકની સાપેક્ષ જ. એ તો સૂત્ર બધામાં એ પણ કોમન છે, મધ્યકની સાપેક્ષ 1 to n. fi તો આવવાનું ને અહીંયા પણ fi, અને સરેરાશ વિચલનમાં આપણે શું કરીએ? માનાંકમાં અવલોકનોમાંથી મધ્યક બાદ કરીએ તો અહીંયા એ જ આવશે, માનાંક બધામાં અવલોકનોમાંથી મધ્યક બાદ કરવાનો છે, પણ છેદમાં અહીંયા આવશે કેપિટલ N. fi આવશે. xi ની જગ્યા પર સરેરાશ વિચલન લેવાનું મધ્યકથી, એટલે અવલોકનોમાંથી મધ્યક બાદ કરવાનો, એ તો તમારું કોમન જ રહેશે. તો આ તમારું થયું સરેરાશ વિચલનનું સૂત્ર અસતત આવૃત્તિ વિતરણ માટે. fi અહીંયા આવી જશે. ક્લિયર થયું? હવે આ મધ્યકની સાપેક્ષ થયું, x બાર ની સાપેક્ષ, અને હવે સરેરાશ વિચલન જ પણ મધ્યસ્થને સાપેક્ષ. મધ્યસ્થને સાપેક્ષ મારે સરેરાશ વિચલન શોધવું છે તો પહેલા મારે અહીંયા જેમ x બાર શોધ્યો તેમ અહીંયા મધ્યસ્થ શોધવા પડશે ને. તો અહીંયા મધ્યસ્થ શોધવા માટે શું આવશે? થોડીક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે. મધ્યસ્થ આવે એટલે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના, તે તો ગોઠવવાના જ. ચડતા ક્રમમાં આપણે અવલોકનોને ગોઠવીશું, પછી કઈ રીતે શોધવાનું? તો અહીંયા બે વસ્તુ, એક તો અવલોકન ચડતા ક્રમમાં ગોઠવાશે, એટલે અહીંયા મને xi આપેલા હશે તે xi નું ચડતા ક્રમમાં ગોઠવીશ, પછી તેની આવૃત્તિ આપેલી છે તે પ્રમાણે આવૃત્તિ લખીશ. આવૃત્તિ લખીને પછી એક નવું ખાનું આવે છે. અહીંયા નવું ખાનું આવે છે તે શું આવે છે? તો કે સંચય આવૃત્તિ શોધવાની છે. સંચય આવૃત્તિ, સંચય આવૃત્તિને c પણ કહેવાય છે ને ઘણીવાર કેપિટલ f પણ કહે છે, બેમાંથી ગમે યુઝ થાય છે. c પણ કહે છે. હવે સંચય આવૃત્તિ કેવી રીતે શોધે? તો કે અહીંયા મને ધારો કે અવલોકનો ચડતા ક્રમમાં આપેલા છે 3 5 7 ને ચડતા ક્રમમાં એટલે 8 લેવા. તે લોકોની આવૃત્તિ મને કઈ આપેલી છે 1 ને પછી આપી છે 2, પછી આવી પાછી 1 ને પછી 4. બરાબર, અહીંયા જો તો કઈ 2 કરી નાખો, ચાલો એટલે ગમે ચાલો. અને સંચય આવૃત્તિ કોને કહેવાશે? આ તો મને આપણે જે માહિતી ખાલી માને ચડતા ક્રમમાં ગોઠવ્યું એટલું થશે. હવે સંચય આવૃત્તિના માટે શું? તો કે પહેલી આવૃત્તિ ને સંચય આવૃત્તિ સરખી જ આવે. બરાબર, બીજી શું? તો કે આ ઉપરની જે આવી છે તે આગલા બે, આ બેનો સરવાળો ત્યાં આવી ગયા. હવે તો કે આ 2 ને 3 ને 4, એટલે આગળી જે સંચય આવૃત્તિ શોધી તે અને આવૃત્તિ લોકોનો સરવાળો. બરાબર છે, એટલે 2 ને 3 ને 4 થયા. હવે 4 ને 4 એટલે 8 સંચય આવૃત્તિ આ રીતે શોધાય. એટલે જે વર્ગની મને સંચય આવૃત્તિ માંગી છે તે આવૃત્તિ અને તેની ઉપરની જે આવૃત્તિ હોય તે લોકોનો સરવાળો, તે સંચય આવૃત્તિ કહેવાય. બરાબર છે, એટલે સંચય આવૃત્તિ મારે આ રીતે શોધવાની હોય છે. તેમાં તમે જો આ લોકોનો સરવાળો કરો, 4 ને 2 6 ને 1 7 ને 1 8, આવૃત્તિનો સરવાળો અને સંચય આવૃત્તિમાં છેલ્લી જે આવે તે કાયમ સરખી જ આવે. બરાબર, એટલે આ સરવાળો કોણ હોય? આ સિગ્મા fi હોય 8 થી. એટલે સંચય આવૃત્તિ દાખલામાં તમને પાછું બતાવીશ, પણ સંચય આવૃત્તિ અહીંયા શોધવાનું છે. કેમ? તો કે તમને જ્યારે માહિતી આ રીતે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હશે ને ત્યારે જ્યારે મારે મધ્યસ્થ શોધવાનું છે, તેમાં તમારું મધ્યસ્થનું પરિણામ શું આપેલું છે કે તમારે જે સંચય આવૃત્તિ શોધો છો તેમાં આ શું સિગ્મા fi આવૃત્તિ છેલ્લું સિગ્મા fi, અને સિગ્મા fi ને આપણે શું કહીએ છીએ? કેપિટલ N કહીએ.
એટલે આ કોણ છે કેપિટલ N છેલ્લે જેવું તે એટલે n/2 કરવાના જે આવેલા હોય તેના અડધા કરવાના એટલે n/2 તમારે અહીંયા કેટલા આવે તો અહીંયા n/2 એટલે 8/2 એટલે 4 આવશે તો 4 અહીંયા તમારી સંચય આવૃત્તિ જ્યાં દેખાતી હોય ત્યાં 4 અથવા તો કોઈ બેઠી 4 નહીં હોય તો તેનાથી તરત આવતી કોઈ જે હોય તે તરત આવતી જે કોઈ હોય તેને સમાવતો જે વર્ગ આવે છે તે જે અવલોકન આવે છે આ 4 ના માટે કયું છે 7 તો તે મારું મધ્યસ્થ થશે બરાબર સમજો કે પહેલા મારે સંચય આવૃત્તિ શોધવાની સંચય આવૃત્તિમાં n તમે શોધશો તો n/2 ને સમાન અથવા તેના કરતા તરત જ વધારે હોય તે અવલોકન એટલે તે અવલોકન મારું જે આવતું હોય અવલોકન એટલે xi તેને મારે મધ્યસ્થ કહેવાનું છે એટલે n/2 ને સમાન કે તેનાથી તરત જ આવતું અવલોકન તે કોણ થશે n દાખલામાં તમને તરત સમજ પડશે એટલે આ થયો મધ્યસ્થ આમાં આ રીતે જ કરવાનું આવશે આ તમારું મધ્યસ્થ આવી ગયું પછી તમારે સરેરાશ વિચલન મધ્યસ્થને સાપેક્ષ તો સૂત્ર તેના માટે તો તમારું જે કોમન છે તે જ આવશે કે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન જે કરવાનું તો તે આવવાનું md at n સિગ્મા fi માનાંકમાં xi માઈનસ n છેદમાં n એ તો અહીંયા જે છે તે જ x બાર બાદ કરે તો મધ્યકને સાપેક્ષ અને m બાદ કરે તો મધ્યસ્થને સાપેક્ષ એટલે આ તમારું સૂત્ર એનું થશે સરેરાશ વિચલનના સૂત્ર તો આવા જ આવશે માનાંક પડે છે પણ આ ધ્યાનમાં રાખવાનું છે આમાં fi xi છેદમાં n આવૃત્તિ આપેલી તો અને અહીંયા આવૃત્તિ પરથી મારે નવું શોધવાનું છે સંચય આવૃત્તિ અને સંચય આવૃત્તિના અડધા કરતા જે સંખ્યા મારી આવે તે કયા વર્ગમાં સમાયેલી છે તે વર્ગ જે દેખાશે તે અવલોકન xi જે દેખાશે તેને મારે કહી દેવાનું છે મધ્યસ્થ જનરલી મિડલમાં જ આવતું હોય છે એટલે તે પ્રમાણે મને એવા મધ્યસ્થ મળશે આ અસતત આવૃત્તિ વિતરણ માટે મારો સરેરાશ વિચલન મધ્યક અને મધ્યસ્થ થયા અને હવે આવે છે સતત આવૃત્તિ વિતરણ માટે સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યકનું સૂત્ર તો હું આ જ લઈ લઉં અને સરેરાશ વિચલનનું પણ આયરું આ જ આવશે પણ એમાં સરેરાશ વિચલનમાં એક કામ તમારે કરવા પડે એવું છે બાકી આ જે છે તે સતત માટે પણ આ જ આવવાનું છે સતતમાં અહીંયા વર્ગ આવશે એટલું થશે સતત માહિતી તો અહીંયા વર્ગ આવશે ને કઈ વર્ગ કઈ આવશે 0 થી 10 10 થી 20 20 થી 30 અને અહીંયા એની આવૃત્તિ આપેલી હશે 15 ને 10 ને 5 કઈ આપેલું હશે જે કઈ આપેલું હોય તે હા તો હવે અહીંયા fi સૂત્ર મધ્યકનો આવ્યો છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં કેપિટલ N કેપિટલ એટલે આવૃત્તિઓનો સરવાળો 20 ને 10 30 એટલે તો સરવાળો મારે અહીંયા 30 આવી જશે પણ પેલામાં તો મને xi દેખાતો હતો કે xi ને fi નો ગુણાકાર કરી શકું પણ અહીંયા xi કોણ અહીંયા xi તો વર્ગ આપેલા છે તો મારે શું કરવાનું છે અહીંયા જે મને વર્ગ આપ્યા છે તો xi તરીકે શું લેવાનું છે વર્ગની મધ્ય કિંમત એટલે આમાં એક ખાનું મારું આવી જાય કે આ ખાનાને હું આ રીતે ઊભા પાડી દઉં વર્ગો પાડું તો 0 થી 10 10 થી 20 20 થી 30 પછી આવૃત્તિને fi કહી દઉં 15 10 5 તો હવે મારે આ xi લેવા માટે વર્ગ જે છે તેની મધ્ય કિંમત xi બરાબર કોણ તો કે વર્ગની મધ્ય કિંમત સૂત્ર યાદ છે કે આમ પણ મધ્ય કિંમત મધ્યમાં આવશે એટલે આ લોકોનું મધ્ય કિંમત જ શોધવાનું 0 + 10 છેદમાં 2 બરાબર એટલે આ મને આવશે એટલે 5 આવવાનું ને બરાબર 30 છેદમાં 2 15 30 ને 20 50 છેદમાં 2
25. ખાલી એક જ મધ્ય કિંમત મારે શોધવાની. પછી આ ગાળો કેટલો છે તે જોઈ લેવાનો. 10 10 નો ગાળો. આ ગાળો પડે તેને શું કહેવાય? યાદ છે એવું કઈ? એને કહેવાય છે વર્ગ લંબાઈ. 10 10 નો ગાળો છે ને, તો પહેલી સુધી એમાં 10 ઉમેરો એટલે બીજી મધ્ય કિંમત, તેમાં 10 ઉમેરો ત્રીજી મધ્ય કિંમત, જો ચોથી હોતે તેમાં 10 ઉમેરો એટલે ચોથી મધ્ય કિંમત. જેટલો ગાળો હોય તેટલા મારે ઉમેર્યા કરવાના રહે છે. તો આ જે છે તે xi હવે આવી ગયા. તો હવે મને બધી જરૂરિયાત વસ્તુ મળી ગઈ. fi xi, fi નો અને xi નો ગુણાકાર એટલે તે આવશે ખાનું. પછી તે લોકોનો સરવાળો એટલે હું નીચે સરવાળો કરીશ ને અવલોકનોની સંખ્યામાં આવૃત્તિઓનો સરવાળો આવશે. એટલે આવૃત્તિઓનો સરવાળો મને શોધવાનો. આ થયું મધ્યકનું સૂત્ર. બરાબર? મધ્યક આ મળે. પછી આ તો પાછું કોમન જ છે. fi કૌંસમાં xi માઇનસ x બાર છેદમાં n. અહીંયા પણ મારો xi એટલે આ જ આવવાનો મધ્ય કિંમત જ. ઇન શોર્ટ, સતત આવૃત્તિ વિતરણ માટે xi એ શું આવશે? તો કે વર્ગો જે આપ્યા તેની મધ્ય કિંમત. બાકી બધી વસ્તુ એઝ ઇટ ઇઝ ફોર્મમાં જ તમારી રહેશે. એટલે આ થયું એનું સરેરાશ વિચલન મધ્યકને સાપેક્ષ અને મધ્યક કઈ રીતે શોધવાનો છે તે. મધ્યસ્થ માટે શું આવશે? તો મધ્યસ્થને સાપેક્ષ આમાં જે એક વસ્તુ મેં રાખેલી છે સરેરાશ વિચલન માટે x બાર ને સાપેક્ષની, પણ પહેલા મધ્યસ્થની વાત કરી લઈએ. તો મધ્યસ્થના માટેનું સૂત્ર જે છે તે મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ c છેદમાં સ્મોલ f ઇન્ટુ h આવશે. બરાબર? n/2 માઇનસ c છેદમાં સ્મોલ f ઇન્ટુ h. જ્યાં l અને n એટલે શું? n/2 આપણે પછી કર્યું તે જ છે. સંચય આવૃત્તિ શોધવાની છે. સંચય આવૃત્તિના અડધું કરતા જે પેલો મધ્યસ્થ વર્ગ આવશે તે l કોણ છે? તો કે l બરાબર મધ્યસ્થ વર્ગ છે. મધ્યસ્થ વર્ગ જે આવશે તેની અધઃ સીમા. અધઃ સીમા એટલે શું? તો કે ધારો કે મધ્યસ્થ વર્ગ આ હશે તો આ અધઃ સીમા કહેવાય ને આ ઉર્ધ્વ સીમા કહેવાય. તો આ અધઃ સીમા એટલે અધઃ સીમા જે છે તે લેવાની છે. મધ્યસ્થ વર્ગ કોણ? તો મધ્યસ્થ વર્ગ માટે મેં આગળ કહ્યું તેમ કે મધ્યસ્થ m વર્ગ પણ કહે છે ને. હા, મધ્યસ્થને કેપિટલ m કહે છે ને, તો m વર્ગ પણ કહે. m વર્ગ એટલે શું? તો કે n/2 ને સમાન કે તેને તરત જ આવતી સંચય આવૃત્તિને સમાવતો વર્ગ. એટલે તેનો સમાવતો સીધો વર્ગ આવશે. તો વર્ગ મારો જે થશે તે મધ્યસ્થ વર્ગ થશે. દાખલામાં તમને ક્લિયર થશે. અત્યારે તમારે બધા એના ગુજરાતીમાં શું શોધવાનું છે તે ખાલી ધ્યાનમાં રાખવાનું છે. તે n આવશે. સ્મોલ f તો જે મધ્યસ્થ વર્ગ શોધીશ તેની આવૃત્તિ. ધારો કે મધ્યસ્થ વર્ગ આ આવ્યું તેની આવૃત્તિ. c કોણ? તો કે જે આવૃત્તિ શોધો તેની ઉપર જે સંચય આવૃત્તિ હશે ને તે સંચય આવૃત્તિ લેવાની છે. એટલે c કોણ છે? તો કે સંચય આવૃત્તિ છે. કઈ? જેમાંથી આપણે જ્યાંથી f હશે ને તેની ઉપરનો c લેવાનો છે. બરાબર? તેનો c લેવાનો છે. અને h એટલે વર્ગ લંબાઈ. 10 10 નો ગાળો પડો ને, વર્ગની વર્ગ લંબાઈ તે h થશે. આ બધી વસ્તુ મારે કરવાની રહેશે. સૂત્રમાં મૂકવાનું. સૂત્રમાં મૂકતા જે આન્સર આવશે તે મધ્યસ્થ થશે. અને એ મધ્યસ્થ આવ્યા પછી mean deviation of m equal to 1 to n fi માનાંકમાં xi minus m છેદમાં કેપિટલ N. એ સૂત્ર આવ્યું આ જ આવશે. ઓકે? તો આ થયું એનું મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન. આ બધી પેટર્ન તમારે આ બધું વ્યવસ્થિત લખેલું આપશે. તમારે વાંચવાનું છે અને તેને આધારે દાખલામાં હું તમને બધી વસ્તુ બતાવી દઈશ કે l કઈ રીતે મળશે, m વર્ગ કઈ રીતે મળશે, સંચય આવૃત્તિ કઈ રીતે લેવાની છે. બધી જ વસ્તુ કોષ્ટક બનાવશો એટલે તેમાં તમને મળતી જ રહેશે. બરાબર? અને હવે આમાં હજુ એક છેલ્લો ટોપિક જે છે તે સૂત્ર સરેરાશ વિચલન માટે. આપણે અત્યારે જે સૂત્ર લખ્યા fi ને xi નો ગુણાકાર આવે, પણ ઘણી વખત એવું બને કે અંકો એટલા બધા મોટા હોય કે fi ને xi નો ગુણાકાર મોટો. જો કે તમે તો કેલ્સી યુઝ કરો એટલે વાંધો નહીં આવે, પણ પહેલા કેલ્સી યુઝ નહીં થતું હતું ત્યારે અવલોકનોનો સરવાળો ને ગુણાકાર ને બધું બહુ મોટા મોટા અંકો આવે તો બહુ મોટું થાય એટલે એની ટૂંકી રીત બનાવેલી છે. તો મધ્યક શોધવા માટેની ટૂંકી રીત છે. ટૂંકી રીતે શોધવાનું છે. બરાબર છે? તો એ સતત આવૃત્તિ વિતરણ માટે તમારી પાસે આવેલો છે. એટલે
તો મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન શોધવા માટેની ટૂંકી રીત કે તો પણ મારે મધ્યક શોધવાની જે ટૂંકી રીત આવે છે તે જ, બાકી સરેરાશ વિચલનમાં તો જે સૂત્ર છે તે જ fi માનાંકમાં xi માઈનસ x બાર છેદમાં n. પણ મધ્યકનું સૂત્ર છે a વત્તા સિગ્મા fidi છેદમાં n ગુણ્યા h. આ સૂત્ર મધ્યકનું છે, ટૂંકી રીતનું સૂત્ર. જ્યાં a શું છે તો a બરાબર છે ધારેલો મધ્યક. ધારેલો મધ્યક એટલે શું તો કે આપણે મધ્યક સતત આવૃત્તિ વિતરણ માટે છે એટલે વર્ગ આપેલા હશે. વર્ગ આપેલા હશે એટલે આપણે મધ્ય કિંમત શોધીશું. એ મધ્ય કિંમત જે આવે ને xi, એટલે xi બધી આવશે ને તેમાં મિડલમાં જે આવશે ને તે xi મધ્ય કિંમત, એમાં વચ્ચે હશે ને તેની વચ્ચે ઉપર નીચે હું ગમે ત્યાં લઈ શકું છું એ, પણ જનરલી આપણે મિડલમાં લઈએ છીએ કારણ કે મધ્યક એટલે વચ્ચેનું માપ એવું આપણે વિચારીએ તો વચ્ચે તમે a લઈ લો છો. એટલે ધારેલા મધ્યક એટલે કે xi જ આવશે. xi એટલે મધ્ય કિંમત હું વિચારું તો પણ ધારેલા વર્ગની મધ્ય કિંમત, બરાબર. એટલે ધારેલા વર્ગની મધ્ય કિંમત એ સ્મોલ a આવશે, બરાબર. એ મળી ગયું. n તો આપણને ખબર જ છે. અહીંયા નવું આવ્યું છે di. તો એ શું છે, મેં જે આ a ધાર્યું છે ને એનાથી બધા વિચલન લેવાના છે. xi માઈનસ a છેદમાં વર્ગ લંબાઈ જે આપેલી હશે એટલે h એટલે વર્ગ લંબાઈ આપણને ખબર છે એટલે di બરાબર xi માઈનસ a છેદમાં h. આ જે આ બધા xi માઈનસ એ બધા વિચલન આવે ને એને તમારે સોપાન વિચલન એવા નામ આપેલા છે બુકમાં. એ બુકમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે બધા વિચલનોનો આપણે સોપાન વિચલન કહેવાના છે અને સોપાન વિચલનો પછી મધ્યક શોધવાના છે. તો મધ્યકના માટે તે પ્રમાણે નામ આપેલા છે તે હું તમને જણાવીશ, પણ તમારે અત્યારે આટલું ધ્યાનમાં રાખવાનું છે. જો કે દાખલામાં પણ એ વિચલનની એવું કંઈ કામ નથી. તમે ધારેલો મધ્યક કરશો તેમાંથી xi માઈનસ a બાદ કરશો એટલે ધારેલા આ તમારા બધા સોપાન વિચલનો આવશે. આ બાજુના વચ્ચે મિડલમાં તમારો અહીંયા a હશે એટલે a માંથી બધા બાદ કરશો xi માઈનસ a એટલે અહીંયા આવશે ને અહીંયા આવશે બધા વિચલનો a આવશે. પછી બાય h કરશો ને અંકો નાના કરવા માટે, નાના કરશે એટલે 0 1 2 3 -1 -2 -3 એવા જ આવશે. દાખલામાં તમને ક્લિયર થશે એટલે એવા તમારા વિચલનો આવશે અને એ di થશે. અને પછી મધ્યક શોધવા માટે તમારા સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. અને સરેરાશ વિચલનનું સૂત્ર તો આ જ છે, એ તો આપણું જે હતું તે જ છે. સિગ્મા i = 1 to n fi માનાંકમાં xi. એટલે આમાં તો ટૂંકી રીત કઈ નથી આવતી, ખાલી આમાં ટૂંકી રીત આવે કે અંકો તમારા નાના થઈ જાય. એટલે સૂત્ર છેલ્લે તો સરેરાશ વિચલન તો આવ્યું આ જ છે. તો આટલા સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ માટેના તમારા મધ્યક, મધ્યસ્થ અને સરેરાશ વિચલનના સૂત્રો થશે. એટલે આટલા સૂત્રો તમારે જે આવ્યા તેના પર ડિપેન્ડન્ટ હવે તમારો સ્વાધ્યાય સ્ટાર્ટ થશે. પણ તે પહેલા આપણે હજુ એક વિડીયોમાં આ જે સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ છે તેના એકાદ બે સમ્સ જોઈ લેશું કે જેમાં તમારે આ મધ્યક કઈ રીતે શોધવાનો, મધ્યસ્થ કઈ રીતે શોધવાનો, સંચય આવૃત્તિ શું છે એ બધું આપણે પહેલા ડિસ્કસ કરીશું. પછી આપણે 15.1 ની શરૂઆત કરીશું. ત્યાં સુધીમાં તમારે આ બધા સૂત્રો બરાબર લર્ન કરી નાખવાના. સૂત્રો તમારે મોઢે આવડવા જ જોઈએ તો જ આના બેઠા માર્ક મળશે. સૂત્રો આવડશે એટલે કમ્પલસરી એના બેઠા માર્ક તમારા આવશે જ. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે સૂત્ર મોઢે કરીને બેસજો કે જેથી આપણે દાખલા વ્યવસ્થિત સમજી શકીએ.